1994 હેઠળ અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। પીસીપીએનડીટી એક્ટ 1994 અન્વયે અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ એચ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। પીએનડીટી એક્ટ 1994 અંગે સોનોગ્રાફી મશીનના નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન બાબતે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। પીસીપીએનડીટી એક્ટ 1994 અન્વયે કરવાની થતી કામગીરીને બહાલી આપવામાં આવી હતી। જ્યાં સેક્સ રેશિયો ઓછો હોય ત્યાં વધુમાં વધુ આઈઈસી જેવી કે ભવાઈ, નાટક, વક્તૃત્વ સ્પર્ધા જેવા વિવિધ જનજાગૃતિ લાવવા કાર્યક્રમ હાથ ધરવા, 2 કે 3 દીકરી કરતાં વધુ હોય તેવી સગર્ભાને સગર્ભાવસ્થાના 3 અને 4 મહિના દરમિયાન એમપીટીપી થયેલ જણાય તો તેની તમામ વિગતો માંગી નિયમિત ટ્રેકિંગ કરવા જણાવ્યું હતું। પીએનડીટી રજિસ્ટ્રેશન ધરાવતી તમામ ક્લિનિક, હોસ્પિટલ, સંસ્થા ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન ફોર્મ 1Fમાં ભૂલો જણાય તો પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા જણાવ્યું। પીસીપીએનડીટી એક્ટ 1994 અંતર્ગત સ્ત્રી ભ્રૂણ ગર્ભ પરીક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઈ છે। આ બેઠકમાં પીસીપીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરમેન દિલીપ પરમાર, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિના સભ્ય શ્રી દિનેશભાઈ પટેલ, સરકારી વકીલ ડોક્ટર દિનેશભાઈ ડી ડામોર, ગાયનેકોલોજીસ્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા ડોક્ટર મેહુલ પટેલ, ગાયનેકોલોજીસ્ટ ગૌતમ સોલંકી ઉપસ્થિત રહ્યા।